નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડાંગ જિલ્લાના પીપરી ગામે સ્કૂલ જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનોએ સરકારી સ્કૂલની તાળાબંધી કરવાનો નિર્ણય લીધો। જવાબદારોને નહીં હોય જરાય આબરૂ કે લાજ, શું એ હરામનો પગાર લઈ કરતા હશે મજા? ડાંગ જિલ્લાના પીપરી ગામે આવેલ સરકારી સ્કૂલ છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે। તેની રજૂઆતો પણ થઈ છે, છતાં પણ તંત્ર દ્વારા સ્કૂલનું બાંધકામ કે રિનોવેશન પણ કરવામાં આવતું ન હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તારીખ 13/6/2024ના વહેલી સવારે સમસ્ત ગ્રામજનો દ્વારા આ અતિ જર્જરિત સ્કૂલને તાળા મારી તાળાબંધી કરતા તંત્ર દોડતું થયું હતું। અને ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા સમગ્ર ભારત દેશનું યુવાધન શૈક્ષણિક સ્તરે ખૂબ જ પ્રગતિ કરે અને સમગ્ર દેશ વિકાસશીલ થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગામની અંદર કે જ્યાં શિક્ષણની ખાસ જરૂર છે અને પછાત વિસ્તાર હોવા છતાં પણ સરકારના આ ઉમદા હેતુ પર પાણી ફેરવતા ડાંગ જિલ્લા સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ માટે ના છૂટકે એ કહેવું પડે છે કે તેઓની જવાબદારીમાંથી સદંતર નિષ્ફળ ગયા છે। આવું આળસુ અને હરામના પગાર લેનારા અધિકારીઓના કારણે સરકારને ભોગવવું પડતું હોય છે, કેમ કે સરકારી અધિકારીઓએ બંગલા, મોટર, કાર અને તગડો પગાર આ બધું જ મળતું હોય છે। તેમ છતાં પણ તેઓને પોતાની જવાબદારી નિભાવવામાં રસ ન હોય તેવું સામે આવ્યું છે। પરિણામે ગ્રામજનોને પોતાના બાળકો સારી રીતે ભણી શકે એવા હેતુએ આ જર્જરિત સ્કૂલને તાળાબંધી કરવા મજબૂર થવું પડ્યું છે। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ। આજ રોજ પિંપરી જ્યાં પ્રાથમિક શાળામાં ઓરડાઓ કમી પડેલ તે બાબતે અમારા ગામ તરફથી નિશાળને તાળું મારવામાં આવેલ હતું, જેમાં અમને ધારાસભ્યશ્રી અને શિક્ષણ અધિકારીશ્રીએ 19 તારીખ સુધીનું અમને આશ્વાસન આપેલ છે, જેનાથી અમે 19 તારીખ પહેલાં જો ખાતમુહૂર્ત કે નિશાળનું કામકાજ શરૂ ન થાય તો 19 તારીખે પાછા તાળેબંધી માટે અમે પાછા એ કરીશું। એના માટે જવાબદાર તંત્રને રહેશે એ ખાસ ધ્યાન રાખવું।